આપણને એવું લાગે છે કે પેકેટ ફૂડ, બેકરી પ્રોડક્ટ કે કોલ્ડ ડ્રિંક્સમાં વપરાતા ફ્લેવર નેચરલ જ હશે, પરંતુ એમાં વિવિધ પ્રકારના આર્ટિફિશિયલ ફ્લેવરનો ઉપયોગ થાય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે કેવા કેવા પ્રકારના ફ્લેવરનો ઉપયોગ થાય છે. પેકેટ ફૂડ, કોલ્ડ ડ્રિંક, બેકરી પ્રોડક્ટ કે કોઈ પણ ફ્રૂટ પ્રોડક્ટમાં વિવિધ ફ્લેવર જેવા કે ચોકલેટી, આર્ટિફિશિયલ, સ્ટ્રોબેરી, સિન્થેટિક વેનીલા, મોનોસોડિયમ ગ્લુટામેટ, હાઇડ્રોલાઇઝ વેજ પ્રોટીન, માલ્ટોડેક્સ્ટ્રીન, સોડિયમ સિટ્રેટ, સાઇટ્રિક એસિડ, યીસ્ટ એક્સ્ટ્રેક્ટ, સોયા સોસ એક્સ્ટ્રેક્ટ જેવા ટેસ્ટ એન્હેન્સરનો ઉપયોગ થાય છે, જે ફૂડ પ્રોડક્ટને સારો ટેસ્ટ આપે છે. આ ઉપરાંત આ બધી ફૂડ પ્રોડક્ટ્સમાં આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ થાય છે, જે ફૂડ પ્રોડક્ટ્સને વિવિધ કલર આપે છે, જેવા કે ટેટ્રાઝેન યલો 5 જે ફૂડ્સ એન્ડ ડ્રિંક્સને યલો કલર આપે છે, સાઇટ્રસ રેડ 2 જે ફૂડ્સ એન્ડ ડ્રિંક્સને ઓરેન્જ કલર આપે છે, એલ્યુલર રેડ જે ફૂડ્સ એન્ડ ડ્રિંક્સને લાલ કલર આપે છે, અને ઇન્ડિગો કાર્મિન જે ફૂડ્સ એન્ડ ડ્રિંક્સને બ્લુ કલર આપે છે. આ બધી આર્ટિફિશિયલ ફ્લેવર અને કલરનો ઉપયોગ વિવિધ પ્રકારના શરબત, કોલ્ડ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, કેન્ડી તેમજ જામ, જેલી, બેકરી પ્રોડક્ટ્સ, ફ્રૂટ જ્યુસ તેમજ સોસ અને ડ્રેસિંગ વગેરેમાં થાય છે. આ આર્ટિફિશિયલ કલર અને ફ્લેવરના લીધે માથાનો દુખાવો, ડાયજેશન રિલેટેડ પ્રોબ્લેમ, સ્કિન પ્રોબ્લેમ, એલર્જી, ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ તેમજ કેન્સર વગેરે જેવી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ જોવા મળે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પેકેટ્સ ફૂડમાં રહેલા પ્રિઝર્વેટિવ વિશે આપણે જાણીશું.